समाचाરમાં વાત કરીએ તો કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની યુવતી ફ્લાઇટનો કેન્સલ થતા અટવાઈ હતી તો બીજી તરફ એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ ના પાડી હતી તો ટેક્સી ચાલકે મુંબઈથી વડોદરાનું 13,000 રૂપિયા ભાડું વસૂલ્યું હતું તો ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરોની હાલત કફોડી બની છે। ખરાબ હવામાનના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી। વડોદરાની યુવતી ફ્લાઇટો કેન્સલ થતા અટવાઈ હતી તો બીજી તરફ એરલાઇન અને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવાની પણ ના પાડી હતી અને જેમાં ટેક્સી ચાલકે મુંબઈથી વડોદરાનું 13,000 રૂપિયા ભાડું વસૂલ્યું હતું તો ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરોની હાલત કફોડી બની છે। ખરાબ હવામાનના કારણે મુસાફરો પરેશાન થયા છે, અટવાઈ રહ્યા છે। તો કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી અને ટેક્સી ચાલકે મુંબઈથી વડોદરાનું ભાડું 13,000 રૂપિયા જેટલું વસૂલ કર્યું હતું તો બીજી તરફ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરોની હાલત પણ કફોડી બની છે। ખરાબ હવામાનના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે તો કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી। વડોદરાની યુવતી ફ્લાઇટ કેન્સલ થતા અટવાઈ હતી તો બીજી તરફ એરલાઇનને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ ના પાડી હતી અને જેને લઈને યુવતીએ ટેક્સીનો સહારો લીધો હતો અને ટેક્સી ચાલકે મુંબઈથી વડોદરાનું 13,000 રૂપિયા ભાડું વસૂલ કર્યું હતું તો ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરોની હાલત કફોડી બની છે તો ખરાબ હવામાનને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી જેમાં વડોદરાની યુવતી ફ્લાઇટ કેન્સલ થતા અટવાઈ હતી તો એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવાની ના પાડી દીધી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઇન પર જોડાઈ ગયા છે। જી, કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ છે, શું છે સમગ્ર માહિતી? સ્મિતા, કેનેડાથી આવેલી વડોદરાની યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી અને ફ્લાઇટો કેન્સલ થવાથી મુશ્કેલી સર્જાઈ હતી। એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થાની ના પાડી દીધા બાદ આ યુવતીએ ટેક્સી દ્વારા વડોદરા આવવાનો નિશ્ચય કર્યો હતો અને ટેક્સી ચાલકે વડોદરા સુધીનું 13,000 ભાડું પણ વસૂલ કર્યું હતું અને ફ્લાઇટ કેન્સલ થવાના કારણે કનેક્ટિંગ ફ્લાઇટ લેનાર મુસાફરોની હાલત હાલ કફોડી થઈ છે। ખરાબ હવામાનને કારણે છેલ્લા ઘણા દિવસોથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। આ અગાઉ દિલ્હીથી પણ અનેક ફ્લાઇટો રદ થઈ હતી અને આના કારણે પણ મુસાફરો અટવાયા હતા ત્યારે આજે ફરીથી મુંબઈ એરપોર્ટથી વડોદરા આવતી ફ્લાઇટ રદ થતા કેનેડાની યુવતીને કફોડી પરિસ્થિતિમાં મુકાઈ છે। સ્મિતા જી, અત્યાર સુધીમાં કેટલી ફ્લાઇટો રદ થઈ છે? આજ સુધીને એક સપ્તાહમાં દિલ્હીથી વારંવાર ફ્લાઇટ રદ થઈ હતી પરંતુ મુંબઈથી ફ્લાઇટ રદ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે અને આની જાણ યાત્રાળુઓ ચૂંટાયેલા સાંસદને પણ કરતા હોય છે પરંતુ સાંસદ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી તેવું પણ યાત્રાળુઓ બોલી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેનેડાથી આવેલી યુવતી મુંબઈ એરપોર્ટ પર અટવાઈ હતી। વડોદરાની યુવતી ફ્લાઇટો કેન્સલ થતા અટવાઈ હતી। એરલાઇને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવાની ના પાડતા ટેક્સી ચાલકે મુંબઈથી વડોદરાનું 13,000 રૂપિયા ભાડું વસૂલ કર્યું હતું।